BMQની મોટી શોપ. તો અહીંયા છે વેલ, બહુ મોટા પાનવાળી છે અને બધા મસ્ત ફ્લાવર કલરના. તો અહીંયા ગુલાબ પણ છે, મસ્ત કલરના બધા ઝીણા ગુલાબ છે. અહીંયા ઇન્ડિયાની ખજૂરી પણ છે. કેટલાની છે ખજૂરી? 24 પાઉન્ડની ખજૂરી. તો BMQમાં કંઈક આવું અંદરમાંથી છે. અહીંયા બધું વસ્તુ મળે છે અને એક બ્લુ એન્ડ પિંક એટલે મિક્સ કરવાનું છે. રોલ લેવાઈ ગયું. એ કઈ જોતું નથી. હાલો અને ધ્યાનથી તે હું લીધું. તો ધ્યાનથી ને અમે અંદર હોસી છે. મંદિરે ધરવી જ જોઈએ આપણે. તો ચાલો મંદિરે ધરી દઈએ પ્રસાદ રૂપી પણ ભગવાનને. પ્રેસ પણ કરી શકીએ તો આઈસ જલ્દીથી નીકળી જાય છે. તો આપણે ટ્રેને પેલા ધોઈ નાખીએ સાફ પાણીથી. કાજુ અને ટમાટરની ગ્રેવી અને પનીર સાથે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે બધાને. તો સવાર પડી ગયું છે ને આજે તો વેધરમાં એટલું બધું સારું નથી. વેધર આજે એકદમ વાદળા ને બધું છે, ક્લાઉડને તો એટલું ક્લીન નથી, પણ પવન બહુ છે, વિન્ડને તો એવું બધું છે. ને જોઈએ આજનો આખા દિવસનો અપડેટ શું છે ખબર નથી. આજે પણ જવાના છે મામાના ઘરે. થોડીક વાર પછી જાય. હવે જ્યોતિને બધા અહીંયા પૂજા પાઠમાં બેઠી ગયા છે. તો એ દરરોજના એવરીડેના પૂજા કરતા હોય ઘરે. ચોપડીને બધું વાંચે. ત્રણે માં દીકરી બેઠી ગઈ છે ને આજે આપણે રજાનો ક્લાસ ડે છે. જાનકી સુમિરો પવન કુમાર બળ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે હરહુ કલેશ વિકા. जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तुलो गोचागर रामदूत तुलसी बड़धा मानधन पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित निवेश सदैव भज सुंदर रानी नामानि कृष्ण मनोहर रानी समस्त भक्ति विनाशनानि गोविंद दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव याम देहावसाने इदमेव जायं गोविंद दामोदर माधवेति श्री कृष्ण राघवर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिन्वे विवस्वमृतमेत देव गोविंद दामोदर माधवेति जिन्वे रसेव मधुर वक्तमेवं मधुरं शुभक्य गोविंद दामोदर माधवेति गोविंद माधव સ્ત્રોતનો પાઠ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો આજે અમે જાય છે BMQમાં. થોડો કલર મારવાનો હતો એટલે કલર લઈ આવ્યો ને પ્રફુલની કાલેથી કામે શિપ ચાલુ થાય એટલે ટાઈમ મળીએ નહીં. તો અમે ઘરે છે ફ્રી. ધ્યાનચીની રજા છે અને ધ્યાનચી આજે કંઈક મસ્ત કપડાં પહેર્યા છે. આજે નાનું બેબીનું પહેરી લીધું. આ કાથી લાવ્યા તમે? ઉપર. આ તમે ફિટ થાય? હા. અને આજે તો ગ્રીન લેગિન પહેરીશ, પિંક ટી શર્ટ, યલો બેબીનું ટી શર્ટ ને પિંક બેગ. ઓહો, ને હાથમાં બેંગલ્સ પણ છે. તો અમે ગયા છે BMQ લેવાનું છે હવે કલર, એટલે કલર જોવા જઈએ છે. અહીંયા છે BMQની મોટી શોપ. તો અહીંયા ફ્લાવર 20% ઓફ છે, પ્લાન્ટ્સ બધા. અને બાકીનો અહીંયા ઓફરમાં. પપ્પા ગયા બકેટ અહીંયા છે. પછી બાકી બકેટ જોઈ લઈએ. આવું બધું ઓફરમાં છે. અને આ છે જે
બધા બિલ્ડર લોકો યુઝ કરતા હોય તો 2 for 13 પાઉન્ડ છે. અને આ છે કિચન ટાવલ 1 2 3 5 પેક છે 4 પાઉન્ડના, પણ સારી ક્વોલિટી આવે. એન્ટ્રસ થઈ ગયા છે BMQમાં અંદર. વાહ, તો અહીંયા છે વેલ, બહુ મોટા પાનવાળી છે ને બધા મસ્ત ફ્લાવર કલરના. ગાર્ડન ટાઈની વન ગાર્ડનનું. હા, અહીંયા ઇન્ડિયાની ખજૂરી પણ છે. કેટલાની છે ખજૂરી? 24 પાઉન્ડની ખજૂરી છે. ખજૂરા હેઠા પડી જાય તો ઠંડી લીધેલ છે. હા, આ સૂરજમુખી છે, સ્મેલ આવે છે એમાંથી. તો અહીંયા બધા પ્લાન્ટ છે, નાના નાના ગાર્ડનમાં ફ્લાવર ઉગાવવાના હોય તે. અને આ વ્હાઈટ ગોદાવરી છે 12 પાઉન્ડના 100. અહીંયા ગુલાબ પણ છે, મસ્ત કલરના બધા ઝીણા ગુલાબ છે. મસ્ત ફ્લાવર. તો BMQમાં કંઈક આવું અંદરમાંથી છે. અહીંયા બધું વસ્તુ મળે છે. બધા ગુલાબ લાઇટ્સ ને ગાર્ડનમાં બેસવા માટે ખુરશી ને જે જોઈએ તે ટેબલ લાઇટ્સ સ્પેશિયલ ઘર માટે ફ્લોર બધો. હમણાં અહીંયા આ ફ્લોર છે, કદાચ ઓફરમાં હશે તો 29નો હતો, 24માં 86 પેન ઓફરમાં છે. ત્યાંથી તારે કયો કલર જોઈએ? તો અહીંયા પિંક, બુશ પિંક છે, બ્લશ પિંક. અરે અહીંયા હવે પીસી અને રોલર પાસ થાય. કલર તો એ લેવાઈ ગયો છે. 2 વ્હાઈટ ડબ્બા છે અને એક બ્લુ એન્ડ પિંક, એટલે મિક્સ કરવાનો છે. રોલર લેવાઈ ગયું. તો અહીંયા બધો ફ્લોર છે. BMQમાં મસ્ત ફ્લોર મળી જાય છે સેમ્પલ. તો ભાઈ અહીંયા માર્બલ જેવો ફ્લોર છે, લાઈક માર્બલ લાદી હોય એવું લાગે ફ્લોર છે. તો અહીંયા એનું આ સેમ્પલ રેડી કરેલું છે, બધાના સેમ્પલ રેડી કરેલા છે. આ પાટિયું હેવી છે જો, તો આ થોડુંક હેવી દેખાય છે, મસ્ત છે. આ શાઇનિંગ વાળું છે. હા, શાઇનિંગ છે. હા, તો ભાઈ આ એનું વધારે બધા લોકો શાઇનિંગ વાળું જ યુઝ કરે છે, એટલે એ નથી પણ ફ્લોર અહીંયા હાલમાં. પણ અહીંયા એનું સેમ્પલ છે, પણ વધારે બધા ઈઝ યુઝ કરે. અમે પણ લાસ્ટ ટાઈમ ઈઝ યુઝ કર્યો હતો ફ્લોર. એ શાઇનિંગ વાળો બહુ સારો આવે. તો જો અહીંયા પ્લાસ્ટિકના બધા ઝાડ પણ છે, મસ્ત છે બધા. ઘરમાં કોઈ ડેકોરેટ કરવાનું હોય તો આવી રીતે બધા. તો આ ઘઉંનું છે, પણ કાચની બોટલમાં. છે પેપર ત્યાં ધ્યાન છે ઉપાડી લીધું. ધ્યાન છે કે મેં આ લેવાનું છે. હા પેલા મૂકી દીધું. દિવાલના પેપર છે. અહીંયા છે મોર પીસ, મસ્ત છે. હવે જાય છે હોમ બાર્ગેનિંગમાં. થોડુંક લેવાનું હતું, ઠામું ઝરવા માટે લિક્વિડ ને એવું બધું લેવાનું છે. હોમ બાર્ગેનિંગમાં શોપિંગ કરીએ. પૂરા ફૂલ ગયા છે કલર મૂકવા. ત્યાં સુધીમાં અમે પૂગી જાય શોપમાં, ત્યાંથી આવી જશે. દેખાઈ જશે. એ કંઈ જોતું નથી. હાલો
નવી જાતના ડબ્બા છે, બધી જાતની એમાં સાથે ભરાઈ જાય. નવું એટલે બધાયું હોમ બાર્ગેનિંગમાં મળે. અને એક મિરર મળી ગયો, બહુ મસ્ત છે. કંઈ ડેકોરેટ કરવું હોય તો આવી રીતે મસ્ત છે. 2 પાઉન્ડ છે. ક્યુટ કિચન છે. મેં પણ અહીંયા જોયા મસ્ત સાવીમાં નાખવા માટે 2 પાઉન્ડ જ છે ખાલી. અને ધ્યાનથી તે હું લીધું તો ધ્યાનથીને અમે એમાં અંદર હોસી છે. BMQની પાછળ એક નવી શોપ નખાણી છે, જી સુપર સ્ટોર છે. કોઈ દી ગયા નથી, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે. ખાલી જોવા માટે જ જઈએ છે, પણ ખબર નહીં લેવાનું કંઈક સારું હોય તો લેશું, નકર પછી પાછા એમ ફરીને આવી જઈએ. જી હવે જી શોપમાંથી આલ્ડીમાં આવી જશે. આજે બધું શોપિંગ ફિનિશ કરવાનું છે, કેમ કે પ્રફુલ્લને કાલે કામ પર જવાનું છે, તો બધું શોપિંગ આજે જ ફિનિશ કરીએ છીએ. હવે આવી જશે આલ્ડીમાં, ફ્રૂટ લેવાનું છે. તો ફાઇનલી ધ્યાનથીનો પગ મૂક્યો છે, એન્ટ્રી થઈ. ધીલો વેટ કર. તો અહીંયા બધી એક એક વસ્તુ હાથમાં લઈ લીધી છે. સાસ્તી 2, ધ્યાનથી એના ડોનટ. હા ને ધીલો, ધ્યાનથી તો એનું ફેવરેટ ડોનટ લઈ લીધું છે. અને બીજા એ બધે થોડું વસ્તુ લીધું છે, બેગ વગર જ. મારા હાથમાં આવ્યા છે ગાજર. તો બધું શોપિંગ થઈ ગયું. હવે પાછા મામાને ઘેર થોડું બેઠવાનું રાખેલું છે, એટલે આજે બપોરનું છે, જે ઇન્ડિયામાં 12મું 13માનું ક્લાસ, તો ત્યાં જઈએ છે. ને બધું શોપિંગ કરી ઘેરે મૂકીને સાડી પહેરી અને આવી ગયા. તો ચાલો ત્યાં જઈએ. આજનો દિવસ આખો દિવસ શોપિંગમાં નીકળી ગયો. શોપિંગ જ કરવામાં આજનો દિવસ. અને આજે બહુ બધું શોપિંગ કરી લાવ્યા છે. તો આજે ફ્રૂટ શોપિંગ કરી આવ્યા. તો અહીંયા પ્રફુલ્લની કામ પર જવાનું છે, એટલે બનાના કામ પર લઈ જવા માટે, લીંબુ, કેપ્સિકમ, મરચાં અને કાકડી, બ્રોકલી. આજે તરબૂચ પણ લાવ્યા. બધાને સ્કૂલની રજા છે, તો તરબૂચ. અને બીજું હમણાં જ શોપિંગ કરીને આવ્યા પાછા. મમ્માને કહેતી આવ્યા તો ખાતા શોપિંગ કરતા આવ્યા, તો બ્રેડ લઈ આવ્યા. અને બીજા છે રીંગણા, કોબીનો સ્પેશિયલ સંભારો બનાવવા માટે. અને સાસ્તી માટે એક બીજું છે પેર, ઇન્ડિયાનું પેર લઈ આવ્યા છે. અને કેરી 2 બોક્સ અલગ અલગ. એકમાં એકદમ કાશી છે કેરી, તે થોડાક દિવસમાં પાકી જાય એટલા માટે કાશી એક આણીશ. અને એક બોક્સ લાવ્યા છે પાકેલી કેરી. તો આ છે પાકેલી કેરી. આમાં પણ અડધી અમુક કાશી છે ને અમુક પાકેલી છે. તો આટલું શોપિંગ થયું છે આજનું. મેં કેરી લાવ્યા, પણ પહેલાં મંદિરે ભગવાનની કેરી મૂકવા માટે કાઢી નાખી ડીશમાં, કેમ કે ભગવાનની પહેલાં કેરી તો હંમેશા મંદિરે ધરવી જ જોઈએ આપણે. તો ચાલો મંદિરે ધરી દઈએ પ્રસાદ રૂપી પણ ભગવાનને. તો આઈસ ક્યુબ માટે આ બનાવવા માટે આ મસ્ત ટ્રે મળી ગઈ, કેમ કે આ રબરની છે, તો ઘેરે આઈસ બનાવી તો કામ લાગે. અને સ્પેશિયલ શાવર જેલ નાહવા માટે. અને બધા જે આપણે ઠામ ધોવા માટે દવા કે તે લાવ્યા છે. અને બીજું છે આ મને એક નવી વસ્તુ લાગી, ક્લિપ છે, જે ગાર્ડનમાં આપણે કપડાં રોવીએ એ, પણ આ મિની છે એકદમ, એટલે કે ઘરમાં ડેકોરેટ કરવા માટે ફોટા કે એવું કંઈક ટાંગવાનું હોય તો કામ લાગે. ઠામસર લિક્વિડ, ડવ સાબુ, ધ્યાનથી સાસ્તી માટે નાહવા માટે 2 પેકેટ લઈ આવ્યા. આજે બધું શોપિંગ કરી આવ્યા. અને પ્રફુલ્લે લીધું છે સ્પેશિયલ ફ્રેશનેસ. તો આઈસ ક્યુબની ટ્રે એની છે, ખોલવાની છે આપણે. અને એની છે એક ટ્રે પણ છે, એટલે આ રબરનું છે ને આ એનું હોલ્ડર છે. તો આ બહુ સારું છે, તેમને આ રબરનું છે એટલે તૂટે નહીં. અને ઘણી બધી આપણે ટ્રે લાવતા હોય તો તૂટી જાય છે, એટલા માટે. અને 2 પાઉન્ડની છે,
હોમ બાર્ગેનિંગમાંથી લાવ્યા છે અને બહુ આવી રીતે આપણે આવી રીતે પ્રેસ પણ કરી શકીએ તો આઈસ જલ્દીથી નીકળી જાય છે. તો આપણે ટ્રેને પહેલાં ધોઈ નાખીએ સાફ પાણીથી. બધા બોક્સ ધોઈ કાઢીએ પહેલાં, પછી આપણે એને આજે પાણી ભરીને મૂકવાની છે. રબરનું છે એટલા માટે એમાં ટ્રે આપી છે. પાણીથી ધોઈ કાઢીએ અને પછી આપણે એમાં આઈસ ક્યુબ બનાવવા માટે પાણી નાખવાનું છે. તો તે ધોઈ પ્લેન થઈ ગઈ પ્રોપર. અહીંયા મેં લીધું છે બિસ્લેરી વોટર. આપણે ફ્રીઝ અહીંયા ફ્રીઝરમાં ટ્રેને રાખી દઈએ. હવે આવતીકાલે ચેક કરી લઈશું બરફની. આઈસ બનાવવા માટે રાખી દીધી ટ્રે. અને આજે બનાવ્યું છે પનીરનું શાક. કેમ કે ઓલરેડી સેમ જ રેસીપી હતી એટલે મેં વિડીયો શૂટ નથી કર્યો. તો અહીંયા પનીરનું શાક રેડી થઈ ગયું છે, ગ્રેવીવાળું એકદમ મસ્ત. અને રોટલી સાથે ખાવાનું છે તો રોટલી રેડી બનાવેલી છે. કાજુ અને ટમાટરની ગ્રેવી અને પનીર સાથે સિરિયાન છે અને પ્રોફાઇલ ઉપર કામ કરે છે. હવે તે લોકોને પણ જોઈ લઈએ કે બેડને ખોલી અને બીજો ફિટ કરવાનો, કેમ કે બહુ હેવી બેડ છે તો થોડોક ઓછો વજનવાળો બેડ ફિટ કરવાનો છે. તો બધા ઉપર છે એટલે મેં પણ જામશે ઉપર. તો આપણે જોઈએ કે લોકો ક્યાં સુધી કામ તેમનું પૂગ્યું છે. તમારા લોકોનું કામ ક્યાં પૂગ્યું છે? હા, ધ્યાન છે ને તો બધામાં ટોયસ મળી જ જાય છે. તો લોકો અહીંયા બેડ ખોલવાનું કામ કરે. બેડ ખુલ્લો કે નહીં? ઓ બેડ ફિટ કરવાનું છે. એ પપ્પા ઠપ કરે, ધ્યાન છે, અવાજ કરે. બેડ ફિટ કરવાનો છે એટલે ધ્યાન છે. આજે હેવી બેડ હતો એટલે થોડો કાઢ્યો અને વ્હાઈટ વાળો લીધો છે. તો અહીંયા 2 જણ બેડ લઈ આવ્યા. ના ધ્યાન છે પણ હેલ્પ બહુ કરે, બહુ હેલ્પ કરે. હો ધ્યાન છે, બહુ કામ કરે.